હાલો આજે આપણે વેલજીભાઈની વાડીએ મુલાકાત લીધેલી છે. વેલજીભાઈને કહેવાય છે ને આપણે હરગવામાં આંટો મારવા વિડીયો ઉતારવા આંટો આવેલા છે. વેલજીભાઈ વાડીવા છે. આ વેલજીભાઈ હરગવો વાવેલો છે તો હરગવો ખૂબ સરસ છે. ઝીંગું પણ આવી ગઈ છે. ઝીંગું જાડિયું નથી થતી એનું કાંઈક ઝીંગું 8 દી હવે જાડી જાય. ટાઈમ લે આનો ભાઈ. 8 દી તો ઘણા દી થઈ ગયા, 8 દી નહીં. એક પાણી પાઈ દો. જાડિયું કરવાનો કાંઈ ઉપાય હોય તો કોમેન્ટ કરીને જણાવજો કંઈ, બરાબર? કોમેન્ટમાં આપણને ખ્યાલ છે એટલો આપણે તમને કહી દઈએ. અને એક પાણી પાઈ દો. ટાઈમ તો લેટ ને તો અમુક ઝીંગું રેડી જ છે. આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ. આ વિડીયો આપણે વેલજીભાઈને કહેવાય છે. વેલજીભાઈની વાડી એક વિડીયો બનાવેલો છે. ઝીંગું પણ સારી છે. લાંબી પણ ખૂબ. હરગવાને ઝીંગું ખાવી હોય એ આવજો. વેલજીભાઈ કહે છે શાક કરવા લઈ જાવ એટલા માટે આપણે આવેલા છે. આમાં તો થોડીક ટૂંકી છે, નકર આ મૂલ પર 3-3 ફૂટની. હા, લાંબી છે. વેલજીભાઈ તમે હરગવાનો ફાલ પણ સારો છે હો. એમ? હા, હાલ તો આપણે મહેનત એવી કરી છે ને. ભેગો કપાનો લાભ ઉઠાવી લીધો છે. હા, કપાના કપામાં એક ટેલીનો 25 મણ તો થયો જ. બિયારણ કયો છે વેલજીભાઈ? એ આ રોડ માથે નથી જ્યાં અહીંયા પતાકડા સોટાડીને ચેરાટ. હા, સૈરાટ. એક થેલીનો 25 મણ છે એમ ને? હા. ભેગો હરગવો વાવેલો છે ભાઈ. હરગવાનો હોત તો 50-60 મણ તો પાકો જ થઈ જાય. હમ. નકર હરગવો રહ્યો ને એટલે ભેગો ન એવો જામે ને. હા, એ બરોબર છે. આમ દવા છાંટવાનું ખાતર નાખવાનું ન મજા આવતી હોય ને. હા, હવે પણ ઉઠાવી લેવો કપાને. હવે નથી રાખવાનું. તો હવે છે હરગવામાં મહેનત કરવાની. હવે કપાનો લાભ ઉઠાવી લીધો, હરગવાનો ઉઠાવવાનો. તો બધા લોકોને આ હરગવા અને કપાનો ભેગી ખેતી કરે એવો આપણે વિનંતી કરી, બરોબર? કપાને હરગવાનો લાભ મળે. કારણ કે 4 મહિના ખોટો હરગવો ઊભો રાખો, 4 મહિના સુધી કોઈને સિંગ થાય જ નહીં. હા, તો આ કપાનો લાભ ઉઠાવી લેવાનો હોય ને. હા, અને હવે હરગવા સરગવાની ઝીંગું પણ સારી આવી ગઈ છે. આપ જોઈ રહ્યા છો, દેખાય છે તારીખ 14/12/2024. ઓકે.